हेलो दोस्तों, अमे कथा में आई जैसा तब જોઈ શકો છો नीचे कथा સંભળાય છે અને નીચે બહુ ગરમી થાય એટલે ઉપર આવી ગયા છે મસ્ત ઠંડો પવન ખાવા। અને અમારા બધા મિત્રો બધા જોઈ શકો તમે ભૂંગળા નીચે મસ્ત બેહી રહ્યા છે। મસ્ત ઠંડો ઠંડો પવન લાગે એટલે ઘર બનાવ્યું છે ને આ બધા બેહી રહ્યા છે। આ બાજુ ચાલુ છે કથાનું તમે જોઈ શકો છો। નારદામાં આવી જશે નારદામાં અને બહુ ગરમી થાય અને ઠંડી લાગે છે। આ કોતીડું છે મિત્રો તમે જોઈ શકતો અને બહુ હવે ખાવાની તૈયારી શરૂ થઈ ગઈ છે મિત્રો। આ બાજુ અમે ખાવાનું ચાલુ છે। આ બાજુ તમને બતાવી દઉં શાક બને છે મિત્રો તમે જોઈ શકો છો ખાવાનું શાક અમને કોઈ ભક્તા એમ કરીને પાછા એવું કરે એટલે મિત્રો નહીં જતા। આ બાજુ તમે કેટલો મસ્ત ડુંગર જોઈ શકો છો મિત્રો। એકદમ કમ્પ્લીટ ડુંગર દેખાય છે મિત્રો। ગામડો એટલે જલસા પડી જાય મિત્રો। અને આ છે મહાકાળી માનો જય તો બોટ તરફ આવી ગયો અમે નીચે આવતા રહ્યા છે। શું કેવું આયો બહુ બીજી છે મિત્રો। તારે શું કેવું કઈ બે શબ્દ અને આ રવિ મને ભૂંગળા ના પાડતો નગર પડો મિત્રો બન્યા રજા બીજા બ્લોગમાં। બીજો આપણે બીજો બ્લોગ બનાવ્યો। આજનો બ્લોગ આટલો આ બાજુ આવી જા લાગે મિત્રો કથા પૂરી થઈ ગઈ હવે જમવાનું છે। એ ભાઈ તમે તારા શું કહેવા બોલ મસ્ત મિત્રો દેખો આપણે ભૂંગળાની છે હીડું કરી બે નવી નવી ટેકનોલોજી અમે કાઢીએ છીએ। ઠંડી નહીં લાગતી ગરમી થાય છે એવા ભૂલી જવા તો પણ ફોન ઓછા જેવો લા તો ફોન જોવા બધા બીજે છે અને 1 કિલો પાછળ વાત કરવામાં બીજી છે હા જબ્બર કરે છે ના કથા પૂરી થઈ જશે હવે સમોસા બનાવે છે શું કરેલા હવે કથા આરતી પૂરી થઈ ગઈ છે લાગે મિત્રો। અમે થોડાક લેટ આવ્યા બધા ફરતા ફરતા એટલે જોઈ શકો તમે આ મસ્ત પાછળનો બધો નજારો દેખાય છે। આ છે નારદા અને મિત્રો ઢાબા પર બધા બેઠા છે। ચાલો મિત્રો બીજા બ્લોગમાં મળ્યા તમને મસ્ત જમવાનું બતાવી દઈશું બીજા બ્લોગને। બાય 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 કરે ચાલો બાય બાય મિત્રો।